જ્યારે ડેરી ફાર્મ સ્ટાર્ટ કર્યું ત્યારે અમે BMC લગાવ્યું હતું. સાબર ડેરી અહીંયા દૂધ લેવા આવે છે. અમારે દૂધ આપવા જવું નહીં પડતું. મોટો એ બેનિફિટ છે. અને અમારે ત્યાં 2000 લીટરનો ટેન્ક લગાવેલું છે, ચિલિંગ સેન્ટર. અમારે હાલ અત્યારે 800-900 લીટર 1000 લીટર દૂધ થાય છે. અમારું સપનું એ છે કે અમે 2000 પૂર્ણ કરી શકીએ. પછી આવનારા 1-1.5 વર્ષમાં અમે ત્યાં પહોંચી જઈશું. બરાબર છે. તો તમે 20 લીટર વાળી વાછરડીઓ તૈયાર કરશો એટલે ઓટોમેટિક 100 વાછરડી. અત્યારે અમારું કામ જે છે બ્રીડિંગ ઉપર ચાલી રહ્યું છે. તો બ્રીડિંગનું કામ પૂર્ણ થયા પછી અમે 1500 થી 2000 લીટર દૂધ કરી શકીશું. તેના માટે અમારા કાન 2 વર્ષનો સમય લાગી જશે. એ ઉપર જશું તેટલો આપણો બેનિફિટ વધશે. જે પેલી લોકલ ગાય રાખશું તે આપણે 4 રાખશું તો પેલી બ્રીડિંગ વાળી 1 રાખશું તો પણ ચાલશે. અને 1 રાખશું તો એનો ખાવાનો ફીડિંગનો જે ખર્ચો છે એ પણ ઓછો થશે અને આપણો નફો છે વધતો જશે. તે મોટો ફાયદો છે. નામ નિર્મલ ભરવાડ. આ હતા નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આપણે અવારનવાર સફળ ખેતી અને સફળ પશુપાલન બતાવીએ છીએ. તેનું કારણ જ એ છે કે આવનારા સમયની અંદર કોમ્પિટિશન વધી રહ્યું છે અને બજારની અંદર મોંઘવારી પણ એટલી બધી વધી રહી છે કે તમારી પાસે પૂરું નોલેજ ના હોય અને તમે ખેતી કરો અથવા તો પશુપાલન કરો, તેથી તમે તમારા ધંધો અથવા તો બિઝનેસ કરતા હોય તેની અંદર પણ તમારું પૂરતું નોલેજ ના હોય તો તમે છેતરાઈ રહ્યા છો. તો આવા સફળ પશુપાલકોની પાસેથી તમે માહિતી લઈ અને આગળ સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરો તો ક્યાંક ને ક્યાંક તમને તકલીફો ઓછી જોવા મળશે. મારું નામ કાંતિભાઈ કડવાભાઈ ભરવાડ. અમારે વર્ષોથી આ પશુપાલનનો ધંધો બાપ દાદાના થી ચાલુ છે. અને અત્યારે હું 2007ની અંદર 3 ગાયોથી ચાલુ કર્યો હતો. 2-5 વર્ષ સુધી 10 ગાયો સુધી ચાલવી. સીધા 18-19ની અંદર એવું વિચાર્યું કે મારે મોટું ફાર્મ બનાવવું છે. તો ફાર્મ બનાવ્યા પછી હું 20 ગાયોથી ચાલુ કર્યું અને ધીરે ધીરે ઘરની વાછરડી, ઘરનો ઉછેર થી જ હું આટલા સુધી પહોંચ્યો છું. નસલ ઉપર અત્યારે તમે ભરોસો કરો છો? અત્યારે અમે અમારું પોતાનું કંટન અને ઊંચી જે તે બ્રીડ છે એના ઉપર અમે જઈ રહ્યા છીએ. ABS છે, આવા જે ઊંચા ડોઝ છે જે વિદાન થતું હોય છે તેનાથી અમે આગળ જવા પ્રયત્ન કરી રહ્યા છીએ. તો નવી વાછરડીઓ તમે તૈયાર કરો છો? હા, અત્યારે નવી વાછરડીઓ તૈયાર કરીએ છીએ. કોઈ વાછરડી આવી હોય અને અત્યાર સુધી કોઈ જન્મ આપ્યો ખરો બચ્ચાને? હા, આપ્યો. કેટલા લીટર સુધીની વાછરડી તમે તૈયાર કરી હશે તમારા ફાર્મ ઉપર? અમારા ફાર્મ ઉપર 13-14 લીટર સુધીની વાછરડીથી 18 લીટર સુધીની પણ વાછરડી અમે પેદા કરી છે. તો તમે ફાર્મ શરૂઆત કરો તો તૈયારીમાં ધીમે ધીમે જે રીતે વાત કરીએ 9 ગાયોથી સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે આગળ વધ્યા પછી વાછરડીઓ ઉપર તેમને કામ કર્યું, જેથી કરી અને જે પરચેસિંગ ખર્ચો હોય એ તમારો ઓછો થઈ જાય અને ઘરની વાછરડી તૈયાર થાય તો તમારે ચોખ્ખું બેનિફિટ એ થતું હોય છે કે ઓછા ખર્ચે ગાય તૈયાર થતી હોય છે. તો વાછરડી તૈયાર કરવાની અંદર તમારે શું વાતનું ખાસ ધ્યાન રાખવું પડે? ખાસ તો પહેલા જ દિવસથી રાખવું પડતું હોય છે. એને જે સમયે જે ટ્રીટમેન્ટ થતો હોય એ કરવો જ પડતો હોય છે. 6-7 દિવસથી માંડીને તે અઠવાડિયા 15 દિવસની છેલ્લા 3 મહિના 6 મહિના 9 મહિના સુધી એને જેમ આપણું બચ્ચું આપણું બાળક મોટું કરીએ એ રીતે એને સાચવવી પડતી હોય છે. તો જ એ શક્ય છે અને અમે કરીએ જ છીએ. અત્યારે અમારા ફાર્મ ઉપર મોટા ભાગની અમારી પોતાના ઘર ઉછેરની ગાયો છે. ખરીદી ગાયો તો કેટલા સુધીની ખરીદી? પહેલા ખરીદી હતી સેલમાં. સેલ 80 થી લાખ રૂપિયા સુધીની મેં બેંગ્લોર જઈને ગાય લીધી હતી. પણ ત્યાંથી ગાય લાવવાથી મને અનુકૂળતા નથી આવી. ઘરના ઉછેરથી જ અનુકૂળતા આવી. તો ટોટલ શરૂઆતમાં કેટલી ગાયો ખરીદી હતી તમે? હું 20 ગાયો બેંગ્લોર થી લઈ આવ્યો. પણ 20 ગાયો લાવ્યો, 3 મહિના એને હાચવી અને છેલ્લા વિવાહી, પણ એનું જે ટ્રીટમેન્ટ હતું, એનું જે વાતાવરણ હતું એ અનુકૂળ નતું આવ્યું. એનાથી મને થોડું પોકડા એના થઈને રહ્યા હતા. કયા કયા વિસ્તારની ગાયો તમે ખરીદેલી? તો આ ફાર્મ છે ફૂલ્લી ઓટોમેટિક. તો આપણે એક વસ્તુ અત્યાર સુધી તો આપણા વિડીયોમાં નથી આવી, આપણે બહુ વિડીયો બનાવ્યા છે.
જે TMR છે એના વિશે માહિતી લઈએ કે TMR માં શું શું ફાયદા થાય પછી. તે અમારા પાસે પહેલો એ ફાયદો હોય છે કે તમારી મજૂરી બચી જાય છે, લેબર ખર્ચો ઓછો થઈ જાય છે. તો એના પછી કાવનો અને ભેંસનું બફેલોનું મિલ્કિંગ જે છે એની ક્વોલિટી થોડી જળવાઈ રહે છે. જેમ કે બધું મિક્સિંગ થાય એના માટે મિક્સ ટીએમઆરમાં હુચેલ આવે, સાઇલેજ આવે, ફીડ આવે, સબ મિક્સ કરી અને તે ગાયને ટાઈમ ટુ ટાઈમ સર વજન વેટ કરીને ડાલ્યો જાય છે. તો તેનાથી બહુ જ ફાયદો અને મજૂરો લેબર ખર્ચો કમ થાય છે. તો TMR નું પૂરું નામ છે ટોટલ મિક્સ રાશન, એટલે એની અંદર ટોટલી વસ્તુ આવી જાય. મિક્સિંગ મિનરલ મિક્સચર થી માંડી અને સૂકો લીલો ચારો અને ફીડ બધું જ તેની અંદર નાખવામાં આવે અને તે મિક્સ થાય અને ત્યાર પછી પશુના મોઢા સુધી પહોંચે અને તે સારી રીતે પચાઈ શકે. કારણ કે આપણા વિડીયોમાં આ નવી જ વસ્તુ છે, કારણ કે અત્યાર સુધી તો આપણને TMR જોવા નથી મળ્યું અને TMR વિશે ભાઈએ સરસ માહિતી આપી. આગળ આપણે ફાર્મમાં જઈએ અને ABS ની અત્યારે ચાલે છે અમારી બધા. ABS માં પાઇપર છે, મેજિક છે, સ્ટાઇક છે, ABS આર્મન્ડા છે. અમે 25,000 ના ડોઝ બિદનના કરાયા છે. અત્યારે અમારી પાસે 60 ગાયો છે ટોટલ, 50 ભેંસો છે. બંનેમાં સારું રિઝલ્ટ છે. ભેંસોમાં અમે બુલ રાખીએ છીએ અને ગાયોના અમે બીજદાન કરાવીએ છીએ. તો ABS ની વાત કરીએ, તમે 3,000 ના સીમાન ની વાત કરી જે રીતે આગળ. તેની ખાસિયત એ છે કે તે 100% રેલી જ આવે અને તેનું જે ફર્સ્ટ સિલેક્શન હોય તે 30 થી 35 લીટર ઉપર રેન્જ હોય છે પર ડે નું, દિવસનું દૂધ એનું. તેથી આપણું દૂધની મિલ વધારે આવક વધે અને ઓછા ખર્ચામાં ઓછી ગાયોમાં વધુ દૂધ નફોકારક થાય છે. તો તમે સમજી શકો છો કે ABS નું તેમને મોંઘામાં મોંઘું સીમન વાપરેલું છે. તે કયા ફૂલનું છે? એ છે ABS આર્મન્ડા કરીને છે તેનું નામ. અને અમે બીજા સ્ટ્રાઇક વાપરીએ છીએ. ABS આર્મન્ડાનું તેમને સારામાં સારું સીમન વાપરેલું છે. ઘણી કમેન્ટો આવી હતી આપણા ઉપર કે WWS અને ABS ની વાત શેડ્યુ બતાવો, તો તમારા જોડે છે? હાલ તો ABS આર્મન્ડા નહીં, પણ ABS સ્પાઇક ની જે આવી છે 4 રેલીઓ છે પડી છે. હાલ અમારે 2 મહિનાની થઈ છે. બીજી 15 દાડાની 3 વાર ચડ્યું છે. 2 છે 3 મહિનાની થઈ છે. બરાબર. તો એમને સારું રિઝલ્ટ મળ્યું છે. તમે પરચેસ કરો, જોઈન કરો અને નામ સીમન ઉપર ચેક કરો. ભેંસોનું કઈ રીતનું મેનેજમેન્ટ? ભેંસોમાં અમે બુલ રાખીએ છીએ, ઘરનું તૈયાર કરે છે, બની નસલનું. ભેંસોમાં ડાયરેક્ટ અમે બીજદાન નહીં કરાતા. ભેંસો અંદર જ બુલથી થાય છે પ્રેગ્નેન્ટ. ભેંસનું ખાસ ફરક આવે છે તમને મેનેજમેન્ટ ની અંદર? ભેંસોનું ફેટ હાઈ હોય છે અને ગાયનું ફેટ થોડું મીડિયમ હોય છે. કે ગાયોમાં મહેનત ઓછી હોય છે, મિલ્કિંગ મશીન થી દૂધ નીકળી જાય છે. ભેંસોમાં મિલ્કિંગ મશીન થી નીકળે છે પણ પૂરેપૂરું નીકળી નહીં શકતું. તેથી ભેંસોનું અમે હાથેથી દૂધ કાઢીએ છીએ. બરાબર. તો આ ફાર્મ ની અંદર ભેંસો 50 ભેંસો 50 ભેંસો છે અને તેઓ જાતે હાથેથી દૂધ કાઢે છે. લગભગ 3 એક જ માણસ છે અને આખું ફાર્મ ઓટોમેટિક જ બધું ઓપરેટ થાય અને ઓછા માણસે સારું પશુપાલન કરી શકાય. અને ફાર્મ ની અંદર જ BMC છે, ત્યાં આગળ દૂધ ઠંડુ થાય અને ત્યાંથી સાબર ડેરી અથવા તો જે રીતે સાબર ડેરી ટેન્કર આવે છે. ટેન્કર આવે છે અને ત્યાં આગળ જાય છે. તો એક સફળ પશુપાલક છે અને તમે આવા જો પશુપાલકોને ઇન્ટરવ્યુ વિડીયો જોઈ અને આગળ પશુપાલન લાઈનમાં આવવા માંગતા હોય તો 100% આવો. અને પશુપાલન લાઈન ની અંદર એવું છે કે નકલી દૂધ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને તમે પશુપાલન લાઈનમાં આવશો તો સાચા દૂધની વેલ્યુ થાય છે. અને તમે જો જાતે માર્કેટિંગ કરી શકતા હોય અને તમારા ભેંસોનું અથવા તો ગીર ગાયનું દૂધ હોય તો 100 રૂપિયા પ્લસ જતું હોય છે. તો પશુપાલનની લાઈનની અંદર એવું કદાપી નથી કે ધંધો સારો નથી અથવા તો બેનિફિટ નથી આપતો, પણ સૂઝબૂઝ અને તેના મેનેજમેન્ટ અને તેના જે ક્રાઇટેરિયા હોય તે ફોલો કરવા પડે અને તેનાથી તમે સફળ પશુપાલન કરી શકો છો. આ વાછરડી અમે ઘરની તૈયારી 3 મહિનાની 4 મહિનાની છે. 12-13 મહિનાની થશે એટલામાં તે પ્રેગ્નેન્ટ થઈ જશે. 22 મહિનામાં તે દૂધ આપતી થઈ જશે મિલ્ક. આની ખાસિયત એ છે કે પહેલા જ ઇલેક્ટ્રિકમાં 25 થી 30 લીટર પ્લસ દૂધ આપશે આ દિવસનું. આમ ઓપરેટ કરી રહ્યા છો તો આની કોઈ ટ્રેનિંગ લીધેલી ખરી તમે? ટ્રેનિંગમાં તો અમારા બાપ દાદાનો ધંધો ચાલુ, ત્યાંથી અમે સુધારા વધારા કર્યા, ત્યાંથી અમે આગળ વધ્યા. તો અમે કઈ જગ્યાએ પણ જોયું પણ નથી ફાર્મ. અમારા બાપ દાદાને ચાલતું હતું ત્યાંથી અમે ચલાવી આવ્યા છીએ, થોડા સુધારા વધારા કરીને આગળ. બાપ દાદાની વાત કરી તો પેલા તો લગભગ કાંકરેજ ગાયો કાંકરેજ ચાલતી હતી. હવે કેટલી ગાયો હશે તમારી? તે વખત અમારા બાપ દાદા 100-150 ગાયો રાખતા કાંકરેજ. કે એમના માટે આ કોઈ નવી વસ્તુ નથી કે 100 પર 150 પશુ ઓપરેટ કરવા, કારણ કે એમના એક લાકડી ઉપર એમના દાદા 100 ગાયો 150 ગાયો
સાચવી લેતા, એટલે એમના લોહીની અંદર આ વસ્તુ છે અને એ લોકો કરી રહ્યા છે અને એમના ટાઈમ આપણે શું કહેવાય ટ્રેનિંગની કોઈ જરૂરત ના પડે. અને એમનું કેવું છે કે આ જે વાછરડી છે એ એક ઇલેક્ટ્રિશિયનમાં 25 થી 30 25 થી 30 લીટર દૂધ આપશે તો તેમનું ફાર્મ ધીમે ધીમે પ્રગતિ તરફ જશે. તો આ વાછરડીને સ્પેશિયલ કોઈ મેનેજમેન્ટ અથવા તો દાણ આપો છો તમે? હા, અમને પહેલા અમે 7 દિવસથી થાય ત્યાંથી અમે ક્લાસ સ્ટાર્ટર ચાલુ કરી દઈએ. 3 મહિના સુધી એને આપીએ છીએ. 3 મહિના પછી હીફર્સ આપીએ છીએ તેનું વજન બોડી વેટ કરવા માટે. પછી જે 12 મહિના સુધી આપીએ છીએ પછી 14મા મહિનાથી તે પ્રેગ્નેન્ટ થઈ જાય છે. પછી એને પ્રેગ્નેન્ટ એ રીતનું ફીડિંગ કરીએ છીએ. એ વાછરડી તૈયાર કરો તો તમે એના અંદર ફેજ આવે પેલા દૂધ આપવાનું હોય જે 3 મહિના સુધી દૂધ અને ક્લાસ સ્ટાર્ટર. પછી તેને કાપ સ્ટાર્ટર ઉપર લઈ જવાની હોય, પછી હીફર ઉપર લઈ જવાની. જ્યારે તે ગાભ લે છે ત્યાર પછી તેને ડ્રાય ઉપર લઈ જવાની હોય, જેથી કરીને તેનું સ્ટ્રક્ચર પૂર્ણ વિકાસ થાય અને આપણે સીમન કરાવ્યું હોય 25 લીટરનું તો તે 25 લીટર દૂધ આપે. પછી આપણે પૂરું મેનેજમેન્ટ ના કરીએ અને પૂરું પોષક તત્વો ના આપીએ તો તે વાછરડી આપણે ભલે સીમન કરાવ્યું હોય 25 લીટરનું પણ તેનો સ્ટ્રક્ચરનો વિકાસ જ ના થાય તો તે પૂરું દૂધ ના આપે. તો આ ભાઈનો સરસ વિચાર છે અને સરસ રીતે તે કામ કરી રહ્યા છે. નાના બંકર છે તો અમને સાયલેજ બનાવવા માટે તે મશીન રાખ્યું છે જે પેકિંગ થાય અને પેકિંગ થયા પછી તે એક જગ્યાએ સ્ટોક કરવાનું હોય. તો મશીન વિશે થોડી માહિતી આપો. અમે સાયલેજનું મશીન હૈદરાબાદથી ખરીદ્યું. ક્રોનેક્સ કંપનીનું છે. આની અંદર જે બેલ બને એ 70 થી 80 કિલોની વેટ પ્રમાણે બને છે. તે સ્ટોક કરી રાખીએ છીએ અમારા પશુ માટે અને સિઝનમાં અમે સેલ પણ કરીએ છીએ. આ મશીન કેટલામાં આવ્યું હશે? આ મશીન તે હવે 15 લાખમાં આવ્યું હતું. તમે આ રીતનું મોટું પશુપાલન કરવા માંગતા હોય તો આવું મશીન ખરીદો. અને સાયલેજ ની અંદર પેલા તો એ જણાવો કે સાયલેજમાં ફાયદા કેટલા થાય છે? સાયલેજમાં બહુ ફાયદા હોય છે. તેમાં પ્રોટીન પણ આવી જાય છે. 25% જે દાણા હોય છે મકાઈના તે પણ મળી જાય. લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો મિક્સ કરીને તેનું સાયલેજ આવે છે જે 12 મહિના રહે છે પેકિંગમાં. તે બગડતું પણ નથી. તો પેકિંગ નું સારું લાગે છે તમને કે બંકર નું સારું લાગે છે? જો સેલિંગ કરવું હોય ને બધું કરવું હોય તો પેકિંગ સારું, અને જો આપણા ઘર માટે જ રાખવું હોય તો બંકરમાં પણ સારું રહે છે અને પેકિંગમાં પણ સારું રહે છે. અને એ રીતના બંકરમાં માપના હોય તો સારું રહે છે. બાકી બંકરમાં થોડું ઇસ્યુ રહે છે તો 2-3% જેટલું. સાયલેજ ખવડાવવાના ફાયદા તો તમે જણાવી દીધા. તો સાયલેજમાં ઘણા ખેડૂતોના પ્રશ્નો એ છે કે દૂધ સારું આવે છે, એ વાત સાચી છે? હા, એ વાત 100% સાચી છે. તો તમે સમજી શકો છો કે પશુપાલનની અંદર સાયલેજ અત્યારે નવું જ આવ્યું છે, લગભગ 2-5 વર્ષથી જ, પણ ખૂબ ચલણ છે ગુજરાતની અંદર. ખેડૂતો જે મોટા પશુપાલકો છે તે તો 100% સાયલેજ જ વાપરે છે અને ઘણી જગ્યાએ નથી પણ વાપરતા. પણ તમે ઘરની અંદર જો પોતાના મકાઈ પશુને ખવડાવતા હોય બાફીને તો તમે સાયલેજ બનાવડાવો, પોતાના ઘરનું બનાવડાવો અથવા તો વેચતું લાવો. તેનો એ ફાયદો થાય કે તમે બળતણ માટે લાકડા નથી જોઈતા, પ્લસ તમે આવું જો પેકિંગ કરેલું હોય તો તમે બહાર પણ મૂકી શકો. ચોમાસાની અંદર પણ ના બગડે, શિયાળાની અંદર પણ ના બગડે અને કટિંગ કરેલું હોય વ્યવસ્થિત એટલે તે ખાવામાં પણ પશુને સારું થાય. વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે ફૂલ ઓટોમેટિક ફાર્મ છે. એવી જ એક વસ્તુ બતાવીએ કે આ ગાયો જે તે કરીને અહીં આગળ લાવવાની અને પછી એક સાથે 12 ગાયોનું મિલ્કિંગ થાય છે. તો એના વિશે થોડી માહિતી આપો. પહેલા તો અમે ખુલ્લું ઓટોમેટિક વગરના મિલ્કિંગ કરતા હતા ગાયોનું. ફરી વિચાર આવ્યો અમે મશીનરી તરફ જઈએ. મશીનરી તરફ જ્યાં પછી અમે મિલ્કિંગ ડેલીવરનું મિલ્કિંગ પાર્લર પસંદ કર્યું. મિલ્કિંગ પાર્લરમાં ખાસ એ વાત છે કે પહેલા તો એ ટૂંક સમયમાં વધુ ગાયનું દૂધ નીકળી જાય છે. એક સાથે અમારે ત્યાં 12 ગાયનું મિલ્કિંગ થઈ જાય છે. કલાકની અંદર 100 ગાયનું મિલ્કિંગ કરી શકાય છે. તે મોટો ફાયદો છે મિલ્કિંગ મશીન. અને મિલ્કિંગ મશીન વાપરવાની અંદર મિસ્ટાઇટિસ ના એવા કોઈ પ્રોબ્લેમ થાય છે તમને? મોટા ભાગે તો નહીં રહેતા મસ્ટાર્ડિંગના તો, પણ કોક 100 માંથી 1-2 ગાયોના આવી જાય છે. એ તો સ્વાભાવિક છે કે પશુપાલન લાઈન ની અંદર કોઈ પણ આવી શકે, પણ ખાસ કરીને મિલ્કિંગ મશીન વાપરવાથી તમે ઘણા ફાર્મના વિડીયો બનાવ્યા છે પણ કોઈ પશુપાલકે અમને ફરિયાદ કરી નથી તો ભાઈ મિલ્કિંગ મશીન વાપરવાથી અમને મારી ગાયને નુકસાન થઈ ગયું. તો તમે આવનારા સમયમાં મિલ્કિંગ મશીન ઉપર વિચાર કરતા હો તો 100% તમે મિલ્કિંગ મશીન વાપરી શકો છો. અને લગભગ અમે જે પણ ઇન્ટરવ્યુ લીધા છે તે ડિલાવર્ડ કંપનીના જ મશીન વાપરે છે અને તેમાં જ લોકોનો સારો ભરોસો છે.